અહીંયા સુધી પહોંચી ગયા છીએ। અહીંયાથી સ્ટાર્ટ કરેલું અહીંયા સુધી। હવે અહીંથી સીધું નીચે જવાનું છે। चलो फाइनली गाइस श्री चामुंडा माताजी डूंगर ट्रस्ट ચોટીલા जो गाइस सीरियसली हालत बहुत खराब है अत्यारे। फाइनली अत्यारे नास्तो करीए छीए। वाग्या छे 9 10 मिनिटनी वार छे। फाफड़ा छे, चटनी छे, मरचा छे, अहींया पण फाफड़ा छे ने अहींया खमण छे। हर हर महादेव, केम छो बधा मजामां? आई होप के बधा मजामां हशे। वेलकम बैक टू माय न्यू एपिसोड गाइस। तो अत्यारे अमे लोको सोमनाथ गया हता। सोमनाथथी सीधा अमे लोको अहींया मॉर्निंग में अमे रेस्ट करीने सीधा अमे लोको निकली गया छीए। अत्यारे 8 वाग्या छे, 8:30 जेवुं थयुं छे અને અમે લોકો આવી ગયા છીએ ચોટીલા। તો ચોટીલા વ્લોગ છેલ્લે સુધી જોજો। ચાલો ચોટીલાનો ગેટ આવી ગયો છે હીરો। હવે અહીંયાથી એન્ટર થવાનું છે। આ મારો ભાઈ છે। ચાલો સૌથી પહેલાં મારા ભાઈ તમને જણાવી દઉં। સૌથી પહેલાં તમને નામ આપી દઉં। આ છે મારા રાહુલ મામા, આ છે અજયભાઈ છે, આ છે હિરણભાઈ છે અને આ બાલાભાઈ છે। સામે જે ડુંગરો દેખાય છે તે આપણે ચડવાનું છે ચોટીલાનો। ચાલો પૂજાનો સામાન લાવી ગયો છે। પૂજાનો સામાન છે તો બંને વસ્તુ લઈ લીધેલી છે। પૂજાનો સામાન આવી ગયો છે। તો ચાલો અમે લોકો 5 જણા ભેગા મળીને સીધા ચોટીલા જવાનો તો વ્લોગ છેડો છે ને। વ્લોગ ખૂબ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે વ્લોગ। તો ચાલો વ્લોગ છેલ્લે સુધી બન્યા રહેજો। ચાલો હવે ખમણ લેવાના છે। ખમણ, સમોસા અને ફાફડી। फाइनली अत्यारे नास्तो करीए छीए। वाग्या छे 9 10 मिनिटनी वार छे। फाफड़ा छे, चटनी छे, मरचा छे, अहींया पण फाफड़ा छे ने अहींया खमण छे। चलो बधा नास्तो करे छे। बधा एकवार अहींया जोई लेजो। फाइनली गाइस जमવાનું फिनिश થઈ ગયું છે। હવે સીધા જઈએ છીએ બહાર। फाइनली गाइस આપણે વેઇટ કરતા હતા તે આવી ગયું છે શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા। હવે આપણે ચડવાનો પ્લાનિંગ કરવાનું છે। चलो फाइनली गाइस श्री चामुंडा माताजी डूंगर ट्रस्ट ચોટીલા। आ एमनो मुख्य द्वार है। आ बधा लोग फोटा पाड़े छे, તમે જોઈ શકો છો। અહીં फाइनली गाइस चढ़વાનું स्टार्ट થઈ ગયું છે। ચડવાનું બધા લોકો સ્ટાર્ટ કરી દીધું છે। મારા મામા, મારો ભાઈ ને બધા આગળ છે। ચાલો ઝડપથી ચડવાનું છે। ચોટીલાનો ડુંગર ચડીએ છીએ। ચાલો फाइनली અમે લોકો ચડીએ છીએ। થોડુંક પાર થઈ ગયું છે, હવે થોડુંક બાકી છે। પહોંચવાની થોડીક વાર છે અને અમે લોકો પહોંચવા આવી ગયા છીએ। બધા 5 દિવસની અમારી યાત્રા હતી। બધે અમે મોસ્ટ ઓફ દાદર ચડેલા છે। ગજાથી બહુ મસ્ત વ્યૂ આવે છે। જુઓ આખી દુનિયા દેખાતી હોય એ રીતે બધું લાગે છે। જુઓ સામે જૂનાગઢનો ડુંગરો પણ છે। चलो फाइनली 80% काम कम्प्लीट થઈ ગયું છે। 20% બાકી છે। ચલો ગાઈસ બહુ થાક લાગે। 20 મિનિટની અંદર ચડી લીધા છે। હવે બૂટ અહીં મૂકવાના છે। જે ચંપલ હોય ત્યાં મૂકવાના છે। સામે આપણું મંદિર છે ત્યાં જવાનું છે। ગાઈસ सीरियसली हालत બહુ ખરાબ છે અત્યારે। માણમાં બધું કવર કરેલું છે। ચાલો બૂટ ચંપલ મૂકવાના છે। ચાલો फाइनली હવે અમે લોકો એન્ટર થઈ ગયા છીએ અંદર। તો સીધા દર્શન કરીએ। ચાલો અહીંયાથી સ્ટાર્ટ થાય છે બહાર બહેનો માટે। અહીંયા બધા રેસ્ટ કરે છે। ગાઈસ ચાલો અહીંયા પગે લાગી લઈએ। ચાલો હવે અહીંયાથી અંદર જવાનું છે। ભાઈઓ માટે છે ઓનલી। હવે અહીંયાથી અંદર જઈએ। ચાલો અહીંયા અંદર આરતી થાય છે। તો ચાલો ફાઇનલી અમે એટલી બધી મહેનત કરીને અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ। વધારવાનું છે ને રાઉન્ડમાં નીચે फाइनल गए श्रीफल વધારવાનું છે। શ્રીફળ વધારીને ભગવાન પ્રસાદી ચડાવવાનું છે। જો અહીંયા બધા લોકોએ ચડાવેલું છે।
અહીંયા બધા લોકો ચડાવે છે જય અંબેમાં, જય મા ચામુંડામાં. ચાલો અહીંયા ચડાવે છે બધા, જો બધા લોકો અહીંયા ચડાવે. જુઓ તમે અહીંયા આવો છો ચોટીલા તો એમાં કાળ ભોવર છે, એમાં આપણે અહીંયા ચડાવવાનું હોય છે નાળિયેર અને હાર. તમે કોઈ પણ વસ્તુ તમે અહીંયા લાવ્યા હોય તો તમારે અહીંયા કરવાનું હોય છે. જુઓ બધા અહીંયા આરતી પણ કરે છે. અહીં તમારી મનોકામના પૂરી થાય એવું અહીંયા લોકો માનવામાં આવે છે. જો રાહુલ મામા અહીંયા આરતી કરી લીધેલી છે. હાલો એક હારે કરો, એક કરો બસ, કરો કરો. પીલો પીલો પાણી પી લો. ચલો બધા ગાઈસ, અહીંયાથી બહુ મસ્ત વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો. નીચે ઉતરવાનું સ્ટાર્ટ કરીએ છીએ, નીચે ઉતરીએ છીએ ધીમે ધીમે કરતા. ચાલો ફાઇનલી ઉપર ચડી ગયા છે, હવે નીચે ઉતરવાનું છે. તો ઝડપથી અમે લોકો નીચે ઉતરી જાય, સીધી અમે ટ્રેન પકડીએ. અહીંયાથી અહીંયા સુધી પહોંચી ગયા છીએ. અહીંયાથી સ્ટાર્ટ કરેલું અહીંયા સુધી. હવે અહીંયાથી સીધું નીચે જવાનું છે. 15 મિનિટ થઈ છે કારને આપણે ઉતરીએ છીએ. હજુ પૂરું નથી થયું અને હજુ પણ થોડોક રાઉન્ડ બાકી છે. તો ફટાફટ પૂરું કરીએ. ફાઇનલી દોસ્તો આવી ગયું છે, સામે છે. ચાલો હવે એટલું અંતર કાપવાનું છે. ચાલો ફટાફટ આ લોકો વાત જ કર્યા કર આખી તો તે પૂરું થાય ને વાત કરીએ. તો ચાલો હવે આવી ગયું છે, પબ્લિક દેખાવા મળેલું છે. હવે ખાલી 20 જેટલું અંતર બાકી છે, 20 દાદરા પગથિયા બાકી છે. ચાલો ફાઇનલી ગાઈસ અમે કવર કરી લીધેલું છે. 666 દાદરા છે, આ છેલ્લા દાદરા છે. ચાલો કમ્પ્લીટ થઈ ગયું છે. જો ઇન્સ્પેક્ટર પણ અહીં બેઠા છે, પબ્લિક દેખાવા મળેલું છે અને સામે આપણે ચંપલ મૂકેલા છે, ના જવાનું છે. ફાઇનલી ગાઈઝ હવે અમે લોકો વટી ગયા છીએ ચામુંડામાં. ચોટીલાનો અમે ડુંગર ચડી દીધો છે. હવે સીધા અમે ગેટની બહાર એન્ટર થઈ રહ્યા છીએ. બોલતા નહીં. તો ચાલો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને હા, ખાસ કરીને આના જે દાદરા છે 666 દાદરા છે એ તમે લોકોનું કહેતા ભૂલી ગયો છું. ચલો બાય બાય.